ભરપેટ જમીને પહોંચી ગયો છું ઇન્ટરવ્યૂ માટે. ચિપોટલેમાં ઇન્ટરવ્યૂ છે દોસ્તો. મગજ ફેરવી નાખ્યું આ લોકોએ, કેમ કે મારો ઇન્ટરવ્યૂ 3 વાગ્યાનો શેડ્યુલ્ડ હતો, અત્યારે 4 થઈ ગયા છે ઓલરેડી. મસ્ત એક નવો દિવસ ઉગી ગયો છે અને આપણે ક્લાસમાં જવા નીકળી ગયા છીએ. શતાબ્દી કે ભાઈ આપણે દુરંતો કે તેજસ એક્સપ્રેસ કે ગમે તમે કયો એ ભગાવી છે ભાઈ. ઇન્ટરવ્યૂ છે ને બહુ મસ્ત ગયો. મેં નામને એ જ લખીને તો મને કહે કે મસ્તીના અક્ષર જઈ ગયા. મેં કીધું અક્ષર ની ક્યાં કરો, કલાક મોડા આવ્યા તો. Please video Chele Sudi Jojo. દોસ્તો કેમ છો? હું વેદ તારપરા સ્વાગત કરું છું બધાનું મસ્ત નવા વિડીયોમાં. બધાને જય શ્રી કૃષ્ણ. મસ્ત એક નવો દિવસ ઉગી ગયો છે અને આપણે ક્લાસમાં જવા નીકળી ગયા છીએ. આજે 9 થી 12 સવારે ક્લાસ છે. અત્યારે વાગ્યા છે 8:45. આમ તો જો કે 8:40 બરોબર. તો 20 મિનિટની વાર છે. આપણે હાલીને ક્લાસમાં જઈએ છીએ. બહારનું તાપમાન કંઈક 25 ડિગ્રી આસપાસ છે, એટલે ખાલી એક ટી શર્ટ પહેરીને જ નીકળો છું. આજ તો જેકેટ નથી પહેર્યું. તો ચાલો જઈએ ક્લાસમાં, મસ્ત એન્જોય કરીએ. નવો ક્લાસ, નવા પ્રોફેસર. આજે હું રિવ્યૂ આપીશ કે કેવો રહ્યા ક્લાસ બરોબર. એ ક્લાસમાંથી આપણે પછી જવાનું છે. ઓલા પોસ્ટર થોડાક રહી ગયા હતા ગઈકાલે, તો એને તો પેસ્ટ કરવા. એટલે જો કે પહેલાં ઘરે આવશું, જમશું, પછી પાછા જઈશું આપણે પેસ્ટ કરવા. અને એની ભેગું આપણે જે ચિપોટલે છે એનો ઇન્ટરવ્યૂ આપણે આજે બુક કરેલો છે સ્લોટ, તો એ આપણે જે આપશું. 3 વાગ્યાનો સ્લોટ છે આપણો ઇન્ટરવ્યૂનો. એટલે જોઈએ એમાંય કેવું રહીએ. અને હા, એક વસ્તુ ખાસ એક મેન્શન કરવી હતી કે અમેરિકામાં આટલું બધું હાલવાનું થાય ને, એટલે અમને એક નવી વસ્તુ મળી છે. એડિડાસ રનિંગ કરીને એક એપ છે બરાબર. એ એડિડાસ રનિંગમાં તમે હાલવાનું, સાયકલનું, પછી દોડવાનું, આ બધું જ છે ને તમે ટ્રેકિંગ કરી શકો. અને એ તમે જેટલું હાલો ને એ પર માઇલ તમને કંઈક પોઈન્ટ આપે. અને એ બધા પોઈન્ટ ભેગા કરીને તમે એમાંથી કાંઈ વસ્તુ લઈ શકો, ટી શર્ટ કે શૂઝ કે જેટલા પોઈન્ટ હવે એમ. એટલે હવે આટલું બધું હાલવાનું જોઈશ તો આપણે ચાલુ કરી દીધું છે વસ્તુ, પોઈન્ટ ભેગા કરવાનું. તો કાલે 2 માઇલ આવેલો ને તો મને કંઈક 57 પોઈન્ટ કેમ કંઈક મળ્યા હતા. જોઈએ હવે મારો એક્સપિરિયન્સ એ પારે કેવો રહીએ, હું તમને કહીશ જેવું રહીએ એવું. અને જો તમારે બહુ હાલવાનું થતું હોય તો તમે અત્યારથી મારી જેમ પોઈન્ટ ભેગા કરવાનું ચાલુ કરી દો. એના જેવું છે કે કાંઈ નહીં થાય તો છેલ્લે પોઈન્ટ મળી જાય. અને આમ એ નહોતા જ મળવાના. ચાલુ કરીને જોઈએ, થઈ જાય તો વધારે સારું કંઈક. હાલો અત્યારે ક્લાસમાં જઈએ. મસ્ત જો આજુબાજુનો માહોલ આવો છે, તડકો છે, એ મસ્ત કુમળો આવી ગયો છે. ચાલો ત્યારે ક્લાસમાં જાઓ અને પછી હું તમને કહું કે આજનો ક્લાસ કેવો રહ્યો ને બાકીના કામ છે એ આપણે ક્લાસ પછી ચાલુ કરીએ. દોસ્તો ક્લાસમાંથી નીકળી ગયો છું ને હવે ઘરે જાઉં છું. 2.5 કલાક ક્લાસ લીધો સાહેબે, પણ ભાઈ જે સાહેબે આમ આખી એક કહેવાય ને કે જે શતાબ્દી કે ભાઈ આપણે દુરંતો કે તેજસ એક્સપ્રેસ કે ગમે તમે કયો એ ભગાવી છે ભાઈ. વચ્ચે ખાલી 5 મિનિટ બ્રેક આપ્યો છે અને કોન્સ્ટન્ટ બોલ્યા છે એમ. અને એવું હતું કે બહુ બેઝિક ક્લાસ હતો નેટવર્કિંગનો, કમ્પ્યુટર નેટવર્ક્સનો ક્લાસ હતો. અને બહુ બેઝિક ક્લાસ હતો એટલે કેવું કે ખબર પડતી હતી ઓલરેડી, કેમ કે ઘણું બધું નેટવર્ક છે એ બેચલર્સમાં ભણેલું છે. પણ સ્ટીલ તોય આમ કહેવાય ને કે એટલું ડીપમાં ઘૂસતા હતા ને, એટલે એવું ના નહીં ડીપમાં ઘૂસવું સારું, પણ એ છે ને એને ક્લાસ ઇન્ટરેસ્ટિંગ બનાવતા નહોતું આવડતું. આમ એમ કહેવાય ને કે સ્ટુડન્ટ આમ એની યારે વાતમાં ચોટેલા રહીએ ને એવું નહોતું ફાવતું એને. એટલે કદાચ જો એ વસ્તુ કરી લે તો કદાચ વધારે સારું રહે. અને બાકી ક્લિયરલી નોલેજેબલ પર્સન તો છે, એમાં ના નહીં બરાબર. એટલે જોઈએ ચાલો આજનો ક્લાસનો અનુભવ તો તમને કહું ને કે આમ 10ના રેટિંગ ઉપર ગણો ને તો 5-6 જેવો રહ્યો. હવે જોઈએ આગલા ક્લાસીસ આ સર ભેગા કેવા રહીએ. પણ સબ્જેક્ટ તો 100% મસ્ત છે, એટલે કાંઈ નહીં તો આપણે જાતે તો ભણી શકશું. અને બાકી પ્રોફેસરે 100% નોલેજેબલ છે, કેમ કે એ બહુ ડેપ્થમાં જતા હતા એક વસ્તુની એમ. તમને ખાલી ઉદાહરણ આપું ને તો માની લો કે આપણે ઇન્જેક્શન મારવાનું હોય એવું આપણે માનીએ, કોઈ ડૉક્ટરને શીખડાવતું હોય તો એ હદની ડેપ્થમાં જતા હતા કે ઇન્જેક્શનની નીડલ શું છે, નીડલની સોય છે, એટલે સોરી જે નીડલ છે એ કઈ ધાતુમાંથી બની છે અને એ ધાતુ છે એ ક્યાંથી મળે છે, એવી એટલી ડિટેલમાં એ ઘૂસતા હતા એમ. એટલે આ નીડલવાળું કંઈ નહોતું, તમે ઉદાહરણ દીધું. અમારે તો નેટવર્કિંગવાળું હતું, પણ એવું છે. અને ગઈકાલ રાતના છે એ આપણે મઠ પલાળી દીધા હતા. તો અત્યારે બહુ ભૂખ લાગી છે. મઠનું શાક ને રોટલી આ મસ્ત ખાવાનું છે. તો ફટાફટ ઘરે જઈ શાક વઘારી નાખું, રોટલી બનાવી લઉં, પછી હું તમને મળું. કેમ કે જમીન પછી બીજા ઘણા કામમાંય જવાનું છે ને ઇન્ટરવ્યૂ છે. એટલે જોઈએ ચાલો કેવો રિયાદનો દી. અત્યારે લેક્ચર તો મજા આવી, થોડોક પોઝિટિવ, થોડોક નેગેટિવ તો ન કહેવાય પણ ન્યુટ્રલ.
જોઈએ ચાલો આગલો દિવસ કેવો રહીએ. તો દોસ્તો તાકાતવાળું શાક છે એ બની ગયું છે મઠનું, બરોબર છે. ભેગી છે એ મેં થોડીક ભાખરીનો કટકો લીધો છે, કાલ બનાવી હતી. બાકીની રોટલી આપણે શેકી છે. ભેગા લીધા સિંગ ભજીયા અને છાશ. ચાલો મસ્ત જમવાનું સેટ છે. 1 વાગી ગયો છે, બરોબર, એટલે જમી લે ફટાફટ ને પછી જાય પાછા કામમાં. દોસ્તો આખું ભર પેટ જમીને પહોંચી ગયો છું ઇન્ટરવ્યૂ માટે. ચિપોટલેમાં ઇન્ટરવ્યૂ છે. જો અત્યારે આ સામે ચિપોટલે છે, આપણે રોડ ક્રોસ કરીને જવાનું છે. 5 મિનિટની વાર છે, એટલે હાલો ફટાફટ હું ઇન્ટરવ્યૂ દઈ દઉં. તમે વિશ કરજો કે એ સારો રહે, પછી હું તમને કહું કે એવું રહ્યું ને શું પૂછ્યું હતું. ચાલો દોસ્તો મગજ ફેરવી નાખ્યું આ લોકોએ, કેમ કે મારો ઇન્ટરવ્યૂ 3 વાગ્યાનો શેડ્યુલ્ડ હતો, અત્યારે 4 થઈ ગયા છે ઓલરેડી. તમને જો હું પ્રૂફ બતાવી દઉં, જો 4 થઈ ગયા છે, પણ નવરાવે મને બોલાવ્યો જ નથી એકેય વાર. હું 3 વાર જઈને પૂછી આવ્યો, પણ 3 વારમાંથી એકેય વાર એને સરખો જવાબ નથી દીધો. એમને હવામાં જ ઉડાડ્યું કે હા હું કહેતી આવું, કે હા હું કહી દઉં મેનેજરને કે આમને. એટલીસ્ટ તમે કંઈક આમ સરખી રીતે કમ્યુનિકેટ કરી દો તો મેળ આવે એમ. બહુ ગજબ એમ. અને એમાં પાછું એવું છે કે આના પછી મારે જે બધી ઓફિસીસમાં જવાનું જ ને જ્યાં બધે ઓલા પોસ્ટર લગાડવાના જ નહીં, બંધ થઈ જાય ઓફિસ. એટલે એવી આમ કહેવાય ને ડગરી છટકાવે ને આ લોકો, ઘણા ટાઈમ ઓલો કરે ને એના એ વાંધો નહીં. હાલો જેવું જાય એવું. બીજું તો તેલ લેવા ગયો, એક તો પેલા બોલ આવે તો મેઇન વસ્તુ એમ, બાકી પછી જોયું જાય. દોસ્તો તો ઇન્ટરવ્યૂ પતાવીને આ પોસ્ટર બધું લગાડીને હું ઘરે આવી ગયો છું. પોસ્ટરમાં 1-2 બાકી રહી ગયા છે, પણ ઇન્ટરવ્યૂ છે ને એ બહુ મસ્ત ગયો. એ ભાઈ મારી પાસે 4 વાગીને 5 મિનિટ, એટલે કે 3 વાગ્યાનો સ્લોટ હતો ને એ મારા પાસે 1 કલાક ને 5 મિનિટ પછી આવ્યા. મારી પાસે એણે નામ અને મારા એજ લખાવ્યું, બરાબર. મેં નામ ને એજ લખીને તો મને કહે કે મસ્તીના અક્ષર છે એ કેમ. મેં કીધું અક્ષરની ક્યાં કરો, કલાક મોડા આવ્યા, તમે ઇન્ટરવ્યૂ પતાવો, મારે કામ છે એમ. એટલે ઇન્ટરવ્યૂમાં એણે મને સૌથી પહેલો સવાલ એ પૂછ્યો કે તારું બેકગ્રાઉન્ડ મને કહે એમ. એટલે મેં બેકગ્રાઉન્ડ વિશે થોડુંક કીધું. પછી મને કહે કે તને આવો કાંઈ કામનો એક્સપિરિયન્સ છે. હવે ચિપોટલે એટલે શું, તો કે મેં તમને મારા થોડાક દી પહેલાંના વિડીયોમાં બતાવ્યું હતું, આપણે ચિપોટલેની ઓફર આપણે લેવા ગયા હતા. તો બસ જો એ વિડીયો ન જોયો હોય ને તો હું છે ને પાછો અહીંયા મૂકી દઉં છું, તો તમે પાછો એ જોઈ, સોરી પહેલાં આ પતાવીને પછી જોઈ આવજો, ઓકે. એટલે એ જે હતું ને એવું આપણે બધું કામ કરવાનું હોય, અથવા તો એ જે બધું ત્યાં પડ્યું હતું જે ખાનાઓમાં, એ બધું આપણે તૈયાર કરવાનું હોય. તો એની આખી જોબ છે. એટલે મેં કીધું હા મને થોડો એક્સપિરિયન્સ છે, ઇન્ડિયામાં થોડું ક્યાંક કામ કરેલું છે, કેમ કે બધાય પ્રસંગમાં મારા ફેમિલીના હારથિયામાં હું જોઉં, બરાબર. એટલે એવી રીતનું છે. મેં કીધું એ બધું એ કરેલું છે. તો પછી મને કહે કે તો તું ક્યારે અવેલેબલ હોઈશ ને બીજું એમ. એટલે મેં કીધું હું અવેલેબલ જ છું ભાઈ, મારા લેક્ચર સિવાય હું અવેલેબલ જ છું એમ. તો મને કહે તો તને અમે જોબ આપીએ તો તું ક્યારથી ચાલુ કરીશ. તમે જોબ આપો એ ઘડીએથી એમ. એટલે મીન્સ એવી મેં આમ થોડુંક ફોર્મલ લેંગ્વેજમાં કીધું. આ મેં તમને તો મજાકમાં કહું છું. એટલે આ રીતના બધા સવાલ જવાબ થયા. છેલ્લે મેં એને સવાલ પૂછ્યો, હામો એણે મને પૂછ્યું તારે કાંઈ પૂછવું? એટલે મેં એને એવું પૂછ્યું, મેં તું મને આમ બેઝિક તો બધી ખબર છે કે કઈ રીતના કામ કરવાનું છે અને હું કરીશ જ, પણ કોઈ બી 3 વસ્તુ એવી મને કહો કે જેનું મારે ધ્યાન રાખવું જોઈએ એમ, એવું તમે મને સજેસ્ટ કરશો. તો એણે પહેલી વસ્તુ કીધી મને કે હંમેશા છે ને કે તું ટાઈમે આવ ને એ પહેલી પ્રેફરન્સ રહે. બીજી વસ્તુ કે તું તારી જે અત્યારે જે ક્ષમતા છે ને એનાથી વધારે કામ કરવાની ઈચ્છા રાખ ને એ બીજી વસ્તુ. અને ત્રીજી વસ્તુ કે તું લીડરશિપ જે ટીમ હોય ને આખી એમાં લીડરશિપમાંય માન ને પ્લસ કે ટીમ વર્ક જે માણસો કરે ને એમાંય તું માન. એટલે કે ટીમમાં બધું કામ થાય ને એ જ વધારે સારું થાય. તો આ 3 વસ્તુ જો તું ધ્યાન રાખ ને તો બહુ સારો કેન્ડિડેટ બની શકે એમ. ડન છે. તો મેં તમે આ 3 વસ્તુ મને કીધી, તમે આજથી હું મહિનો પછી કામ ટૂંકમાં તમે મને કામ આપો એના મહિના પછી તમે જ પોતે કહો કે 3 વસ્તુમાં તું ખરો ઉતરો એમ. એટલે મેં તો કામ આપો એમ ટૂંકમાં એના જેવું. તો મને કે હું તને 3 દિવસમાં જવાબ આપી શીખે. તો કાંઈ વાંધો નહીં, આપણે હું 3 દિવસમાં જવાબ આપે, હોપફુલી આવી જાય જવાબ સારો આપણને આપણા ફેવરમાં. ન આવે તો આપણે કાલ વાત જવાના જ છીએ. કાલે આપણે જવાનું પાછું 7-11માં 11 વાગ્યાથી 3 વાગ્યા વચ્ચે ભાઈ આવે છે, એટલે આપણે 2 વાગે જવાનું છે, કેમ કે ત્યારે થોડુંક આમ હાલતું હોય આમ ઠીકઠાક એવું. એટલે ત્યારે જઈને આપણે ત્યાં વાત કરશું. જો ત્યાં થઈ જાય તો સૌથી બેસ્ટ, જોયું જશે. ચાલો જે થાય એ ભગવાન ભેગા છે. અને બાકી એ જે કલાક મોડું થયું ને એને લીધે મારે જે પોસ્ટર પાછા દેવા જવાના હતા ને એ ઓફિસ બંધ થઈ ગઈ હતી. એટલે એ બધું થઈ રહ્યું, કાંઈ વાંધો નહીં. હાલો દી પતી ગયો છે હવે આજે. અત્યારે છે એ આપણે જે ગઈકાલ ભાખરી બનાવી હતી તો ભાખરી પડી છે. તો હવે શાક બનાવવામાં હું કન્ફ્યુઝ છું. એટલે હવે એ તમને હું કંઈ બતાવતો નથી, કેમ કે એમાં તમે કંટાળશો, બરાબર. કે હું મારી રીતે વિચારું છું, ખાઈ લઉં છું, બરાબર છે. અને ખાઈ અને પછી હું તમને પાછો મળું. અત્યારે મેં વ્લોગ એડિટ કરી અને અપલોડ કરવા મૂકી દીધો છે એક. એટલે ડન છે આજનું બધું. ચાલો ખાઈ લઉં ફટાફટ, પછી અસાઇનમેન્ટ કરવાના જ ફટાફટ.
એ બધું થઈ જાય ને પછી હું તમને બુક વાંચવા ટાઈમે મળું. ખરેખર મેં 2 દિવસની આ બુક ખરેખર વાંચેલી છે એમ. મને જ મારા ઉપર વિશ્વાસ નથી થતો. બાકી છે ને જનરલી એવું થાય કે એક દી હું બુક વાંચું પછી બીજા દિવસથી ઠાગા થઈ ગયા હોય એમ. પણ મેં 2-3 દિવસથી બુક હમણાં કોન્સ્ટન્ટ વાંચેલી જ છે એમ. એટલે ચાલો હોપફુલી આ વસ્તુ ચાલુ રહે. જો આ ચાલુ રહે ને તો બુક છે ને એમ લગભગ મહિનામાં જ પતી જાય. તો હું તમને મહિના પછી જે આખા બુકનો ઓવરવ્યૂ આપીશ. અને હું તમને જય સર ભટ્ટ છે ને, જે મેં તમને કીધું લાઇબ્રેરીમાં જે આપણે કામ કરે છે, અને ખાસ કે એ સુરતના છે, આપણે ઇન્ડિયામાં સુરતના છે ને, 35 વર્ષથી અહીંયા જોબ કરે છે. અને એની પાસે ભાઈ અલગ લેવલ એક્સપિરિયન્સ છે. 3-4 માસ્ટર છે, PhD છે, આવું બધું છે અને એટલું બધું ભણેલા છે એમ. એટલે આમ કહેવાય ને કે ગુજરાતી છે પ્લસ આટલા નોલેજેબલ, અને આમ કહેવાય ને કે વડીલ ફિગર એમ. એટલે આમ એક બહુ મસ્ત મને માણસ મળી ગયા છે કે જેની પાસેથી હું ઘણું બધું શીખી શકીશ. આમ કહેવાય ને કે પેરેન્ટ્સથી ભલે દૂર હોય પણ અહીંયા આજુબાજુમાં જ કોક મને એવું લાગે કે ના મારી ભેગું કોક છે મોટું એમ. એટલે એવું છે. તો હું તમને એને મળાવીશ, બરોબર છે. અત્યારે હું ફટાફટ પહેલાં જમી લઉં, જમીન પછી તમને મળું. ચાલો દોસ્તો, હવે પતી ગયું છે આજનો દીનું કામકાજ બધું જ. હવે 1 વાગી ગયો છે રાતના. આજ બહુ મોડું થઈ ગયું છે કેમ કે હું થોડીક અમુક પ્રોસેસ જાણતો હતો. આજે સોશિયલ સિક્યુરિટી નંબર ને એ બધાની શું હોય ને કઈ રીતના હોય, એટલે એ જાણવામાં થોડુંક મોડું થઈ ગયું. તો કાલે જાશું આપણે જોબ માટે પૂછવા માટે. ગુરુવાર છે એટલે આપણે પાછું જવાનું 7-11. જોઈએ કેવું રહીએ. હોપફુલી કે મળી જાય. એમાંય હનુમાન જયંતિનો શુભ દિવસ છે કાલે તો. એટલે ઇન્ડિયામાં જો કે અત્યારે ઓલરેડી ચાલુ થઈ ગયો, અહીંયા પ્રમાણે કાલે રાખીએ. એટલે એ પ્રમાણે જો ગણો તો બહુ સુકનનો દિવસ થાય જો મને તે દી મળી જાય. તો આમ કહેવાય ને કે જય હનુમાન કરીને આપણે ચાલુ કરશું, જય બજરંગ બલી. તો તમે આશા કરજો એવી, અને હું આશા જ કરું છું. બીજું તો આપણા હાથમાં અત્યારે કંઈ છે નહીં. તો આ વિડીયો કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટમાં લખી નાખો. ગમ્યો હોય તો લાઈક કરી દો, ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને શેર કરી નાખો. કોમેન્ટ લાઈક આ બે ન ભૂલતા હો દોસ્તો. કાલ આપણે જાશું એક એક્સ્ટ્રા લેક્ચર ભરવા માટે. કેમ કે અહીંયા છે ને એવું છે કે તમે તમારી રીતે લેક્ચર પસંદ કરી શકો તમારે શું ભણવા છે. અને એમાં પહેલું અઠવાડિયું તમને છૂટ મળે કે તમારે ચેન્જ કરવા હોય ને સબ્જેક્ટ તો એ કરી શકો તમે. એટલે જાજા બધા એકારે માની લો કે 3ની જ છૂટ હોય, 4ની છૂટ હોય, તમે 3ના જ પૈસા ભર્યા હોય, પણ તમારે 5 કે 6 સબ્જેક્ટ પહેલા અઠવાડિયા માટે ભરવા જ ને તમને ભરવા દઈએ, ના ન પાડે એમ. કેમ કે તમે ત્યાં સુધી ટેસ્ટ કરતા હોય તમારે કયો રાખવો છે એમ. પહેલું અઠવાડિયું પૂરું થયું ને પછી સેટ, પછી જે રાખ્યા જ રાખવાના એમ. કેમ કે પછી ચેન્જ કરવા મળે પણ એ તમારા ઓલા રિઝલ્ટમાં લખાઈને આવે કે આણે ચેન્જ કર્યો છે એમ. એટલે એના જેવું છે. મળશું નવા વગુમાં. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ. ચલો બાય બાય. જય શ્રી કૃષ્ણ. એ આજ વગડાઓ રૂડા શરણાયું દે ઢોલ.